જો તમારા ઘરમાં ગેસ સિલિન્ડર હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે, કેમ કે તાજેતરમાં ગેસ સિલિન્ડર ફાટવાના ઘણા કિસ્સાઓ બની રહ્યા છે. તો તેના પાછળનું સૌથી મોટું કારણ છે સિલિન્ડરની એક્સપાયરી ડેટ. પણ ઘણા બધા લોકોને સિલિન્ડરની એક્સપાયરી ડેટ કઈ રીતે ચેક કરવી તેનો ખ્યાલ જ નથી. તો ચાલો આજે હું તમને જણાવું કે કઈ રીતે તમે સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરી શકો છો. તો ગેસ સિલિન્ડર પર જ એક્સપાયરી ડેટ લખેલી હોય છે. જો તમે ધ્યાનથી નજર ફેરવો તો તમને કોડ જેવું દેખાશે જે સિલિન્ડરની એક્સપાયરી ડેટ હોય છે. જો તમે ગેસ સિલિન્ડરને જોશો તો તેમાં દેખાશે A, B, C અને D અને સાથે 2 અંકો, ઉદાહરણ તરીકે A29. ચાલો આ કોડને સમજીએ. તો A, B, C, D વર્ષના 12 મહિનાનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં A અક્ષર એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ, B એટલે એપ્રિલ, મે અને જૂન, C અક્ષર એટલે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર અને D એટલે કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. લેટર પછીના 2 અંકો વર્ષ સૂચવે છે, એટલે કે 29 નો અર્થ થશે 2029, એટલે કે સિલિન્ડરનો ઉપયોગ માર્ચ 2029 સુધી કરી શકાશે. એટલે જો તમે જૂનો સિલિન્ડર યુઝ કરો છો તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. નમસ્કાર.